ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં ધીમી ધારે વરસાદની પડવાની શરૂઆત થઈ ગઈ છે। પોપટપરા ગરનાળું બંધ કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વરસાદી પાણીની આવક વધતા નિર્ણય લેવામાં આવ્યો છે। રેલનગરમાંથી અવરજવર કરવા માટે સૂચના આપવામાં આવી છે। પોપટપરાનું ગરનાળું જે દર વર્ષે ચોમાસામાં ભરાય છે તેને હાલ રાજકોટમાં બંધ કરી દેવામાં આવ્યું છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં જ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજકોટ છે તે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને તેની જ અસર છે। ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરીએ વહેલી સવારથી જ વરસાદે સતત ધીમી ધારે વરસતો હોય તેના કારણે જે કહી શકાય કે રેસકોર્સ, રૈયા રોડ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે અને મોટાભાગનું પાણી છે તે પોપટપરાના ગરનાળે આવતું હોય છે। પોપટપરાના ગરનાળે પાણી ભરાવાની શરૂઆત થતાં જ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને તરફ બેરિકેડ છે તે લગાવી દેવામાં આવે છે કે જેના કારણે કોઈ પણ વાહન ચાલક છે તે ખોટી રીતના જીવના જોખમમાં ન મુકાય તે માટે થઈને પોલીસ કમિશનરની સૂચના અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા બંને તરફ છે તે બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે કે જેના કારણે આ પોપટપરાના ગરનાળામાં રાજકોટ શહેરના મોટા ભાગના વિસ્તારનું પાણી જે આવતું હોય છે તેના કારણે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને જીવના જોખમે લોકો વાહન ન ચલાવે તે માટે વરસાદની અંદર પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ છે તે બેરિકેડ આગળ ઉભા જોવા મળી રહ્યા છે અને સાથે ટીઆરબીના જવાનો છે તેમને પણ કામે છે તે લગાડી દેવામાં આવ્યા છે કે કોઈ પણ વાહન ચાલક છે તે પોપટપરાના ગરનાળાની અંદરથી પસાર ન થાય તે માટે થઈને સાવચેતીના ભાગરૂપે ખાસ છે અત્યારે બેરિકેડ લગાવી અને પોપટપરાનું ગરનાળું બંધ કરવામાં આવ્યું છે। સાથે હું બીજા દ્રશ્યો બતાવીશ। જે આ પાણી આવી રહ્યું છે, જે રેલનગરનો અલગ વિસ્તાર છે ત્યાંથી પાણી આવી રહ્યું છે, લાલ બહાદુર શાસ્ત્રીનગર છે ત્યાંનું પાણી આવી રહ્યું છે, રૂખડિયાપરાનું પાણી આવી રહ્યું છે। સાથે જ જે ગટર મારફતે જો વાત કરીએ તો રેસકોર્સ રિંગ રોડ છે, રૈયા રોડ છે, આઝાદ ચોક છે, જ્યાં પાણી ભરાતા હોય છે તે પાણી પણ પોપટપરાના ગરનાળે આવતું હોય છે અને તેના કારણે પાણી જે મોટા ભાગે પોપટપરાના ગરનાળે પહોંચતું હોય છે અને તેને જ લઈને પાણી ભરાતાની સાથે જ હાલ આ નાળું છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર છે તેમનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।